શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં ઘણું સળગી ગયું છે તો ઘણી ગેરકાયદે વસ્તુઓ સામે આવી છે। બેઝમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે। તેને લઈને માર્કેટના પ્રમુખને સવાલો પૂછતા મીડિયાના સવાલોથી પ્રમુખ ભાગ્યા હતા। શિવશક્તિ માર્કેટમાં આગ મામલામાં માર્કેટનો પ્રમુખ મીડિયાના કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા। સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં ઘણું સળગી ગયું છે તો ઘણી ગેરકાયદે ચીજો સામે આવી છે, જેમાં કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર પતરાના શેડમાં દુકાનો બનાવાઈ હતી। ટેરેસ પર પતરાના શેડ ગરમ થવાથી ભીષણ આગ લાગી હતી। કુલ 28 દુકાનો પતરાના શેડમાં બનાવવામાં આવ્યા હતા। ગેરકાયદેસર બનાવાયેલી દુકાનોથી આગ ભીષણ બનાવી હતી। ટેક્સટાઇલ માર્કેટના ઉપર પણ પતરાનો ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યો છે। બેઝમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે। તેને લઈને માર્કેટના પ્રમુખને સવાલો પૂછતા મીડિયાના સવાલોથી પ્રમુખ ભાગ્યા હતા। શિવશક્તિ માર્કેટમાં આગ મામલામાં માર્કેટનો પ્રમુખ મીડિયાના કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા। આમ મને કેવી રીતે ખબર પડે? પ્રેસિડેન્ટ છો કે નહીં? વર્તમાન પ્રમુખને તો બધું ખબર છે। જવાબદારી તમારી છે કે નહીં? તમે જવાબદારી સ્વીકારો છો? મારી જવાબદારી કે હું અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। એટલે જવાબદારી નથી, હું તો અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। જવાબદારી તમારી નથી। મને હું ખબર, પેલા જોઈ લો ને। પ્રમુખ બન્યા છો, તમે ચેક નહીં કર્યું? તમે આ જો સવાલ છે એ તમે જે બિલ્ડર છે એસએમસી વાળા છે એમને ઉપર આ મોટા ભાઈ હું અહીંયા માર્કેટનો વેપારી છું। હું અહીંયાનો માર્કેટનો વેપારી જ છું। બરોબર, આ જે માર્કેટમાં બન્યું છે એ તમે એસએમસી આગની ઘટના બન્યા બાદ માર્કેટના પ્રમુખ સુનિલ કોઠારી ઘટનાસ્થળે પહોંચતા મીડિયાએ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ અંગે સવાલ કરતા પ્રમુખે કહ્યું કે હું તો હમણાં પ્રમુખ બન્યો છું, મને કેમ ખબર પડે? અને વેપારીએ કહ્યું તમે આ સવાલ એસએમસી અને બિલ્ડરને કરો।